હેલો બચ્ચા પાર્ટી, મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધાય? મજામાં? બે પાણી સારા બધાના? ચાલો, ચેપ્ટર નંબર 5 છેલ્લી થિયરી. બરાબર, આજે ચેપ્ટર આપણે પૂરું થઈ જશે. છેલ્લી થિયરીમાં 3 પ્રકારના ચુંબકીય પદાર્થો વિશે આપણે માહિતી મેળવવાની છે. બરોબર, ચાલો. ડાયામેગ્નેટિક પદાર્થ, પેરામેગ્નેટિક પદાર્થ અને ફેરોમેગ્નેટિક પદાર્થ. ડાયા, પેરા, ફેરો. ડાયા, પેરા, ફેરો. થોડું ઘણું આઈ થિંક કેમિસ્ટ્રીમાં આવ્યું હશે. અને પહેલાં કીધું હતું, અને પહેલાંની થિયરીમાં ડાયામેગ્નેટિક પદાર્થ હોય એની કાંઈ એમ સસેપ્ટેબિલિટી ઋણ હોય. પેરામેગ્નેટિક પદાર્થ, ફેરોમેગ્નેટિક પદાર્થ એની જે સસેપ્ટેબિલિટી હશે ધન હશે. ડાયામેગ્નેટિક પદાર્થને જ્યારે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ગોઠવો ત્યારે કુદરતી રીતે એના અણુની મેગ્નેટિક મોમેન્ટ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય. એટલા માટે એની કાયમ ઋણ. જ્યારે પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક પદાર્થમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં તમે ગોઠવો તો એના અણુની મેગ્નેટિક મોમેન્ટ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય, એટલે એનો કાયમ ઋણ આવે. એક ટેબલ આપ્યું છે MCQ માટે, યાદ રાખજો. ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક. બરાબર, ડાયામેગ્નેટિક પદાર્થ માટે કાઈ એમ હશે <0 but greater than or equal to -1. ડાયામેગ્નેટિક પદાર્થની સસેપ્ટેબિલિટી -1 કરતાં મોટી અને -1 જેટલી. -1 જેટલી એટલે -1, એના કરતાં મોટી એટલે -0.9, -0.8, -0.1 અને <0. ટૂંકમાં એની સસેપ્ટેબિલિટી છે -1 થી 0 ની વચ્ચે હોય. 0 નહીં હોય પણ એની વચ્ચે હશે. બરોબર. ડાયામેગ્નેટિક પદાર્થની સસેપ્ટેબિલિટી, ડાયામેગ્નેટિક પદાર્થની મ્યુ એટલે બોલો પરમિએબિલિટી ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, <1. બરોબર. ડાયામેગ્નેટિક પદાર્થની સાપેક્ષ પરમિએબિલિટી એટલે શૂન્યાવકાશની સાપેક્ષ છે 0 જેટલી અથવા 0 કરતાં વધુ પણ <1. મ્યુઆર ની બદલે શું લખે બચ્ચા પાર્ટી? મ્યુના છેદમાં µ0 લખાય. મ્યુના છેદમાં µ0 <1 or equal to 0. µ0 અહીંયા ગુણાકારમાં જાય એટલે આ તો 0 થઈ જાય. µ0 અહીંયા જાય તો એનો મતલબ શું? મ્યુ ઇઝ >µ0. તો આનો મતલબ શું છોકરાઓ? ડાયામેગ્નેટિક પદાર્થની પરમિએબિલિટી શૂન્યાવકાશ કરતાં પણ ઓછી છે. ડાયામેગ્નેટિક પદાર્થની પરમિએબિલિટી શૂન્યાવકાશ કરતાં પણ ઓછી છે. એનો મતલબ શું? પરમિએબિલિટી એટલે ખબર હોય શું? પરમિએબિલિટી કે આપેલું માધ્યમ પોતાનામાંથી કેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થવા દે એનું માપ. આપેલું માધ્યમ પોતાનામાંથી કેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થવા દે એનું માપને પરમિએબિલિટી કહેવાય. તો
તો ડાયામેગ્નેટિક પદાર્થનું જ્યારે મેગ્નેટાઇઝેશન હશે ને તો એની અંદરની મેગ્નેટિક ફિલ્ડ લાઇન શૂન્યાવકાશ કરતાં પણ કેવી હોય, ઓછી હશે. આ કે ના સમજાય છે કે નહીં? પેરામેગ્નેટિક પદાર્થ, પેરામેગ્નેટિક પદાર્થની કાઈ એમ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, કા 0 કાંઈના કરતાં મોટી મતલબ પોઝિટિવ છે, લેસ દેન ઈ. આ એપ્સાઇલોન નથી એટલું યાદ રાખજો. એપ્સાઇલોન એટલે તો પરમિટિવિટી, બરાબર. આ ઈ છે, ઈ એટલે એકાદી કંઈક સંખ્યા છે. ટૂંકમાં પેરામેગ્નેટિક પદાર્થની કાઈ એમ પોઝિટિવ છે. કેવી છે? કાઈ એમ પોઝિટિવ છે. એની સાપેક્ષ પરમિએબિલિટી તમે જોશો ને બચ્ચા પલટી, તો મ્યુ આર ઇઝ ગ્રેટર દેન 1 બટ લેસ દેન 1 પ્લસ એપ્સાઇલોન. હવે મ્યુ આર ની બદલે મ્યુના છેદમાં મ્યુ 0, અહીંયા 1, અહીંયા 1 પ્લસ એપ્સાઇલોન. આ અહીંયા જાય ને અહીંયા જાય. હવે અહીંયા જાય એટલે શું આવે? મ્યુ 0. આમ થાય કે નહીં? તો આનો મતલબ શું? પેરામેગ્નેટિક પદાર્થની પરમિએબિલિટી શૂન્યાવકાશની પરમિએબિલિટી કરતાં વધુ છે. તો જ્યારે પેરામેગ્નેટિક પદાર્થનું તમે મેગ્નેટાઇઝેશન કરશો ને તો ત્યારે એમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શૂન્યાવકાશ કરતાં પણ કેવી હશે? વધુ હશે. અને આપણા સારામાં સારા ચુંબકો જે બનાવવામાં આવે ને ફેરોમેગ્નેટિક પદાર્થમાંથી. કેમાંથી બનાવવામાં આવે? ફેરોમેગ્નેટિક. ચુંબકીય સોય એટલે કંપાસ આપણે જેને કહીએ, હોકાઈ યંત્ર, એમાં જે મેગ્નેટિક નીડલ હોય ફેરોમેગ્નેટિક દ્રવ્યમાંથી બનાવેલી હોય. ફેરોમેગ્નેટિક મટીરિયલ માટે કાઈ એમ મચ ગ્રેટર ધેન 1, ઘણી બધી એની વેલ્યુ મોટી છે. કાઈ એટલે હું યાદ કરો, સસેપ્ટેબિલિટી એટલે હું કે કોઈ પણ પદાર્થનું બાહ્ય ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કેટલું મેગ્નેટાઇઝેશન થશે એનું માપ. એની મ્યુઆર છે ને, મ્યુઆર મચ ગ્રેટર ધેન 1 છે. સાપેક્ષ પરમિએબિલિટી 1 કરતાં ઘણી બધી મોટી. મ્યુઆરની બદલે મ્યુના છેદમાં મ્યુ 0, મચ ગ્રેટર ધેન 1, તો મ્યુ 0 અહીંયા જાય ગુણાકારમાં, ગ્રેટર ધેન મચ ગ્રેટર ધેન મ્યુ 0. આનો મતલબ શું? ફેરોમેગ્નેટિક પદાર્થનું મેગ્નેટાઇઝેશન થશે તો ફેરોમેગ્નેટિક પદાર્થમાંથી પાસ થતી મેગ્નેટિક ફિલ્ડ લાઇન શૂન્યાવકાશ કરતાં ઘણી બધી વધુ હશે, બરાબર. એટલે આ વસ્તુ તમારે એક ટેબલ MCQ માટે યાદ રાખવાનું છે. ઓકે, ચાલો હવે 1 બાય 1 ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક પદાર્થની વાત કરીએ. વાર્તા જ છે, અમુક વસ્તુ હું તમને લખાવું છું ટેક્સ્ટબુકમાં, આખું વાર્તાના સ્વરૂપમાં જ હું તમને પોઈન્ટ પાડીને લખાવું છું. અમુક વસ્તુ એમાં મિસિંગ હોય તો ટેક્સ્ટબુકમાંથી જોઈ લેવા વિનંતી. ચાલો ભેગું સમજાવતો જાઓ અને લખાવતો જાઓ, બરાબર. પહેલાં આપણે વાત કરીએ પેરામેગ્નેટિઝમ, સોરી ડાયામેગ્નેટિઝમ. ડાયામેગ્નેટિક પદાર્થ. ડાયામેગ્નેટિઝમ એટલે શું? ડાયામેગ્નેટિક પદાર્થનું જે મેગ્નેટિઝમ થાય ને, મેગ્નેટાઇઝ પદાર્થ થાય ને, આની પહેલાં તમને સમજાવ્યું હતું વોટ ઇઝ મેગ્નેટિઝમ, વોટ ઇઝ મેગ્નેટાઇઝેશન. મેગ્નેટાઇઝેશન એટલે શું? અચુંબકિત પદાર્થને તમે ચુંબકિત કરો તો એ ઘટનાને શું કહેવામાં આવે? એનું મેગ્નેટિઝમ કહેવામાં આવે. હા કે ના? જેવી રીતે ધ્રુવીભવન, અધ્રુવીય પદાર્થને ધ્રુવીય પદાર્થમાં કન્વર્ટ કરો, ધ્રુવીભવન કહેવાય, પોલેરાઇઝેશન કહેવાશે. ચાલો પહેલાં લખો ઉદાહરણ એના. ડાયામેગ્નેટિક પદાર્થના ઉદાહરણમાં સોનું, ચાંદી, તાંબુ, સિલિકોન, પાણી, બિસ્મથ, લેડ, નાઇટ્રોજન વાયુ HTPA, સોડિયમ ક્લોરાઇડ, આ બધા ડાયામેગ્નેટિક પદાર્થના ઉદાહરણ છે. સોનું, ચાંદી, તાંબુ, સિલિકોન, પાણી, બિસ્મથ, લેડ, નાઇટ્રોજન, HTPA, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, સોડિયમ ક્લોરાઇડ, આ બધા કોના ઉદાહરણ છે? ડાયામેગ્નેટિક પદાર્થના. હવે જોવો છે
ડાયામેગ્નેટિક પદાર્થ, આ પદાર્થના અણુઓ કાયમી મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા નથી. ડાયામેગ્નેટિક પદાર્થના અણુઓ કાયમી મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા નથી. આ કેના જેવું? અધ્રુવીય જેવું. અધ્રુવીય પદાર્થના અણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ, ઇલેક્ટ્રિક મોમેન્ટ ન ધરાવતા હોય. બરોબર? તો એવી રીતે ડાયામેગ્નેટિક પદાર્થને અધ્રુવીય પદાર્થ હારે કમ્પેરિઝન કરી શકો. શા માટે? કારણ કે ડાયામેગ્નેટિક પદાર્થમાં શું કામને ના ધરાવે? કોઈ પણ અણુ હોય એ અણુની અંદર ન્યુક્લિયસ હશે. ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે. હવે કેમેસ્ટ્રીમાં આવી ગયો હશે, એ ઇલેક્ટ્રોન છે એની બે પ્રકારની ભ્રમણ હોય. એક કક્ષીય ગતિ હોય અને એક સ્પિન ગતિ હોય. કેવી ગતિ હોય? એક કક્ષીય ગતિ અને એક સ્પિન ગતિ હોય. પૃથ્વીની જેમ પૃથ્વીને પણ બે પ્રકારની ગતિ છે, એક કક્ષીય ગતિ ને એક સ્પિન ગતિ. કક્ષીય ગતિ મતલબ શું? સૂર્યની ફરતે ભ્રમણ કરે છે એની કક્ષીય ગતિ કહેવાય. સ્પિન ગતિ એટલે શું? પોતાની ધરીની આજુબાજુ ભ્રમણ કરે છે એને સ્પિન ગતિ કહેવાય. તો પોતાની ધરીની આજુબાજુ ભ્રમણ કરતા સૂર્યની ફરતે ભ્રમણ કરે છે. તો એવી રીતે ઇલેક્ટ્રોનમાં એવી રીતે હશે. કોઈ પણ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે ભ્રમણી કરતો હોય અને એની ભ્રમણાક્ષની ફરતે પણ ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ ભ્રમણ કરતો હોય, એની સ્પિન હોય. આવી ગયું છે કેમેસ્ટ્રીમાં થોડું ઘણું. તો ડાયામેગ્નેટિક પદાર્થના ઇલેક્ટ્રોનની, અને જો ઇલેક્ટ્રોન ભ્રમણ કરે એને પરિણામે પ્રવાહ રચાય. પ્રવાહ રચાશે એને પરિણામે ચુંબકીય ક્ષેત્ર આવે. ચુંબકીય ક્ષેત્ર આવે એને પરિણામે એની કંઈક ચુંબકીય મોમેન્ટ હશે, મેગ્નેટિક મોમેન્ટ હશે. યાદ કરો ચોથું ચેપ્ટર, ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય તો એની મેગ્નેટિક મોમેન્ટ m = IA આવી ગયું. ઇલેક્ટ્રિક મોમેન્ટ કેટલી હશે? m = IA. પણ ડાયામેગ્નેટિક પદાર્થમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિ અને સ્પિન ગતિ એ પ્રકારની હોય છે કે જેને કારણે એની પરિણામી મેગ્નેટિક મોમેન્ટ 0 થશે. આ યાદ રાખવાનું. એ બધા કુદરતી એના ગુણધર્મ છે. ડાયામેગ્નેટિક પદાર્થમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિ અને સ્પિન ગતિ એ પ્રકારની છે કારણ કે કક્ષીય ગતિને કારણે ઉત્પન્ન થતી મેગ્નેટિક મોમેન્ટ અને સ્પિન ગતિને કારણે ઉત્પન્ન થતી મેગ્નેટિક મોમેન્ટ એવી હશે કે જે એકબીજાની અસરને નાબૂદ કરે. એટલા માટે ડાયામેગ્નેટિક અણુઓ કાયમી ચુંબકીય મોમેન્ટ ધરાવતા નથી. શું નથી ધરાવતા? કાયમી ચુંબકીય મોમેન્ટ ધરાવતા નથી. બરોબર? મુદ્દો તમને કીધો એ આમાં લખતો નથી, લખી લેજો કે ડાયામેગ્નેટિક પદાર્થના અણુઓના ઇલેક્ટ્રોનની ન્યુક્લિયસની ફરતે કક્ષીય ગતિ અને પોતાની સ્પિન ગતિ એ પ્રકારની હોય છે કે જેથી કરીને પરિણામી મેગ્નેટિક મોમેન્ટ કેવી થશે? શૂન્ય થશે. પરિણામી મેગ્નેટિક મોમેન્ટ કેવી થશે? શૂન્ય. બરોબર? આ પદાર્થ એટલે ડાયામેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેમાં મેગ્નેટિક મોમેન્ટ પ્રેરિત થશે અને તે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધમાં હશે. શું હશે? આ મુદ્દો ખાસ અગત્યનો. ડાયામેગ્નેટિક પદાર્થને જ્યારે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો, માની લો કે આ ડાયામેગ્નેટિક પદાર્થ છે, બરોબર, એ અત્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં નથી, તો એના બધા અણુઓ છે ને, એ બધા અણુઓની મેગ્નેટિક મોમેન્ટ 0 હશે. કેવી હશે? એની મેગ્નેટિક મોમેન્ટ 0 હશે. પણ જેવો તમે આ ડાયામેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો એટલે મેગ્નેટિક મોમેન્ટ પ્રેરિત થાય, અને જે મેગ્નેટિક મોમેન્ટ પ્રેરિત થશે ને બચ્ચા પાર્ટી, એ
મેગ્નેટિક મોમેન્ટ શું હશે? બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હશે. હવે જુઓ, સમજો, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, B0. હવે જ્યારે તમે આમાં એક ડાયામેગ્નેટિક પદાર્થ મૂકો તો એનું બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કારણે મેગ્નેટાઇઝેશન થાય. મેગ્નેટાઇઝેશનને કારણે એના જે અણુઓ હશે ને એ અણુઓની મેગ્નેટિક મોમેન્ટ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધમાં આવે. એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આપણે બ્લુ કલરની લાઈન છે, સમજજો. એટલે મેગ્નેટિક ફિલ્ડ આ દિશામાં છે, એક્સટર્નલ. હવે જોજો, એના અણુઓ જે બધા હશે ને, બરોબર, એ બધા અણુઓની મેગ્નેટિક મોમેન્ટ બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધમાં આવે. એટલે બાહ્ય ક્ષેત્ર આમ છે, પણ આ અણુની મેગ્નેટિક મોમેન્ટ આ દિશામાં આવશે. આ અણુની મેગ્નેટિક મોમેન્ટ આ દિશામાં આવશે. પદાર્થ ચુંબકિત થઈ ગયો. કેવો થઈ ગયો? ચુંબકિત થઈ ગયો. એટલે મેગ્નેટિક મોમેન્ટ આ દિશામાં આવી, બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધમાં. હવે પદાર્થ ચુંબકિત થઈ ગયો, સમજો, એની મેગ્નેટિક મોમેન્ટ આ દિશામાં છે. તો યાદ કરો, મેગ્નેટિક મોમેન્ટ કઈ દિશામાં હોય? સાઉથ ટુ નોર્થ. કઈ દિશામાં હશે? સાઉથ ટુ નોર્થ. તો એને પરિણામે પદાર્થ ચુંબકિત થયો ને, તો પદાર્થનો આ એન્ડ સાઉથ બને અને આ એન્ડ નોર્થ બનશે. આ એન્ડ સાઉથ બને અને આ એન્ડ નોર્થ બનશે. સમજો, એટલે ડાયામેગ્નેટિક પદાર્થનું બિહેવિયર હવે ચુંબક જેવું છે, સમજો. એટલે ચુંબક બની ગયો, બરોબર, પણ એની મેગ્નેટિક મોમેન્ટ એક્સટર્નલ ફિલ્ડની અપોઝિટમાં આવી. હવે બનશે શું? જો, હમણાં આપણે કીધું હતું, ડાયામેગ્નેટિક પદાર્થની અંદરનું ચુંબકીય ક્ષેત્ર શૂન્યાવકાશમાં જેટલું હોય ને એના કરતાં ઓછું હશે. કેવી રીતે? જો તમને સમજાવું, આ આપણું એક્સટર્નલ ફિલ્ડ છે, સમજો. હવે આ ડાયામેગ્નેટિક પદાર્થ આપણે આમ મૂક્યો. હવે આ બ્લુ કલરની લાઈન છે, આપણું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે આમ. એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આમ અંદર એન્ટર થતું હશે, સમજો. પણ ડાયામેગ્નેટિક પદાર્થની મોમેન્ટ આ દિશામાં આવી, એટલે આ એનો સાઉથ પોલ બને, એનો નોર્થ પોલ બને. હવે યાદ કરો, ચુંબકની અંદર ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? સાઉથ થી નોર્થ. જો બધું યાદ રહેવું જોઈએ. ચુંબકનો આ નોર્થ હોય, આ સાઉથ હોય, તો બહારના વિસ્તારમાં N2S, અંદરના વિસ્તારમાં H2N હશે. તો શું થશે? આ જે છે આપણું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર અને આ એનો નોર્થ બન્યો, આ એનો S બન્યો. તો અંદરના વિસ્તારમાં પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હશે. તો બનશે શું? પદાર્થની અંદર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર રેખા અને પદાર્થની પોતાની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં આવે. અને પરસ્પર વિરુદ્ધ દિશામાં આવશે એટલે પરિણામી અસર ઘટી જશે. એટલા માટે આપણે કીધું ડાયામેગ્નેટિક પદાર્થની સાપેક્ષ પરમિએબિલિટી એક કરતાં ઓછી. એક કરતાં ઓછી મતલબ હમણાં તમને અહીંયા સમજાય, બરોબર, μ<μ0 હોય. શૂન્યાવકાશ કરતાં પણ અંદરથી ઓછી મેગ્નેટિક ફિલ્ડ લાઇન પાસ થાય. એના પરિણામે થશે શું? જુઓ, એટલે અંદર મેગ્નેટિક ફિલ્ડ લાઇન ઓછી હશે, બહારના વિસ્તારમાં શું હશે? બોલો, ચુંબકીય ક્ષેત્ર બહારના વિસ્તારમાં તો ક્યાંથી ક્યાં હશે? N2S હશે કે નહીં? તો બહારના વિસ્તારમાં જુઓ, બચ્ચા પાડી ઢીંગ 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 ઢીંગ. તો બહારના વિસ્તારમાં શું થાય? બહારનું ચુંબકીય ક્ષેત્ર અને પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં આવે. તો બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાની ગીચતા વધી જશે. સમજો, બહારના વિસ્તારમાં શું થશે? ચુંબકીય ક્ષેત્ર રેખાની ગીચતા વધી જશે. સમજો, એટલે તમે એમાં આકૃતિમાં જોશો ને, તો એમાં એક આકૃતિ આપી છે કે આ ડાયામેગ્નેટિક પદાર્થ છે, બરોબર,
બહારના વિસ્તારમાં તમે જોશો ને તો એની બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એની ગીચતા કેવી છે તો કે વધુ છે, અને અંદરના વિસ્તારમાં એની જે ગીચતા જે છે કેવી છે તો કે ઓછી છે. આ એનું કારણ. બહારના વિસ્તારમાં તો N2S હોય, આ બાજુ પદાર્થનું, આ બાજુ બાહ્ય ચુંબકીય ક્ષેત્રનું. એટલે જો એમ આકૃતિમાં જોશો ને તો એક જ આકૃતિ, ઉપર નીચે બે આકૃતિ આપી. પહેલી આકૃતિમાં ડાયામેગ્નેટિક પદાર્થ છે, બારે ચુંબકીય ક્ષેત્ર રેખાની ગીચતા વધુ છે. એટલે ડાયામેગ્નેટિક પદાર્થ શું કરશે ખબર છે? ચુંબકીય ક્ષેત્રને બારે ધકેલે. ચુંબકીય ક્ષેત્રને શું કરશે? બારે ધકેલે. અને ચુંબકીય ક્ષેત્રને બારે ધકેલે એને પરિણામે શું થાય કે કોઈ પણ વસ્તુની આકર્ષે નહીં પણ અપાકર્ષે. શું? ચુંબકીય ક્ષેત્ર રેખાને બારે ધકેલે, ઢીંગ 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 ઢીંગ, એને પરિણામે કોઈ પણ વસ્તુની આકર્ષે નહીં પણ ઉલટો ગુણધર્મ ધરાવે. શું કરશે તો કે અપાકર્ષે. આટલું યાદ રાખજો. ડાયામેગ્નેટિક પદાર્થની જ્યારે તમે આ બધા હું વાક્ય બોલું છું એ બધા બુકમાં લખેલા જ છે. ડાયામેગ્નેટિક પદાર્થને જ્યારે તમે અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકો, કેમાં મૂકો? અસમાન ચુંબકીય ક્ષેત્ર. હવે માની લ્યો અસમાન ચુંબકીય ક્ષેત્રની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમાંતર હોય તો કે ના હોય? આ રીતે હોય. અહીંયા ગીચતા ઓછી છે મતલબ અહીંયા ચુંબકીય ક્ષેત્ર નિર્બળ હશે, અહીંયા ગીચતા વધુ છે મતલબ અહીંયા ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હશે. એટલે આ જે દિશા થઈ બચ્ચા પાર્ટી એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની થઈ. હવે તમે જ્યારે એમાં ડાયામેગ્નેટિક પદાર્થ મૂકશો તો હમણાં મેં કીધું એમ ડાયામેગ્નેટિક પદાર્થની મેગ્નેટિક મોમેન્ટ બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. એટલે આ દિશા કોની છે? B0ની. આ દિશા એની મેગ્નેટિક મોમેન્ટની છે. એટલે મેગ્નેટિક મોમેન્ટ આ દિશામાં, એટલે આ સાઉથ પોલ બને, પછી આ નોર્થ પોલ બને. હવે જુઓ, સમજો, ડાયામેગ્નેટિક પદાર્થ MCQમાં ઘણું બધું આવે. અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો ડાયામેગ્નેટિક પદાર્થ નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે. કઈ બાજુ ગતિ કરે? નબળા. શા માટે? જુઓ, સમજો, આ એનો નોર્થ પોલ, આ એનો સાઉથ પોલ. હવે આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો નોર્થ પોલ ડાયામેગ્નેટિક પદાર્થના નોર્થ પોલને શું કરે? આકર્ષે કે અપાકર્ષે? અપાકર્ષે. અપાકર્ષે એટલે આ દિશામાં બળ લાગે, Fn. આ કે ના? પછી બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો સાઉથ ડાયામેગ્નેટિક પદાર્થના સાઉથને આકર્ષે કે અપાકર્ષે? અપાકર્ષે. એટલે એને આમ ધક્કો મારે એટલે Fs સાઉથ પોલ ઉપર લાગતું બળ. પણ જુઓ, સરખું વિચારો, જુઓ આમાં નાનું કોણ હશે ને મોટું કોણ હશે? Fn છે ને ઓછું હશે ને Fs વધુ હશે. કેમ? Fn લેસ ધેન Fs. બોલો બોલો બચ્ચા પાર્ટી, શા માટે? કારણ કે આટલો ભાગ નબળા ચુંબકીય ક્ષેત્રમાં છે, આ ભાગ પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં છે. કે નથી સમજાતું? આ ભાગ નબળા ચુંબકીય ક્ષેત્રમાં છે એટલે નોર્થ પોલ ઉપર લાગતું અપાકર્ષણ બળ ઓછું હશે, સાઉથ પોલ ઉપર લાગતું અપાકર્ષણ બળ વધુ હશે. તો થશે શું? આ દિશામાં લાગતું બળ Fn અને આ દિશામાં લાગતું બળ Fs. સદિશ ઉપરથી તમે કહી શકો છો આ ઓછું છે, આ કેવું છે? વધુ છે. તો પરિણામી અસર શું હશે? પરિણામી બળ કેટલું હશે? Fs માઇનસ Fn. તો પરિણામી બળ કઈ દિશામાં લાગે? વધુ બળ જે દિશામાં લાગતું એ દિશામાં. તો Fs આનું અપાકર્ષણ છે, Fs આ દિશામાં છે. એને પરિણામે ડાયામેગ્નેટિક પદાર્થને તમે અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો તે શું થશે કે નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે. બરોબર? એક આટલું. પછી બીજું, સુપર કંડક્ટર નામના પદાર્થ આવે, સારામાં સારા ડાયામેગ્નેટિક પદાર્થ છે. શું છે? સુપર કંડક્ટર. કેવા કંડક્ટર? સુપર કંડક્ટર પદાર્થ જે છે ને સારામાં સારા ડાયમેગ્નેટિક પદાર્થ છે. સુપર કંડક્ટરની કાયમ -1 છે ને એની μr 0 છે. એ વળી હું μr 0 છે એટલે સાપેક્ષ પરમિએબિલિટી 0. સાપેક્ષ પરમિએબિલિટી 0 મતલબ
મ્યુના છેદમાં મ્યુ 0 બરાબર 0. આને તમે અહીંયા જવા દો તો મ્યુ બરાબર 0. આલે એનો મતલબ શું? સુપર કંડક્ટર પદાર્થને જ્યારે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો છો, સુપર કંડક્ટર પદાર્થની પરમિએબિલિટી 0. પરમિએબિલિટી એટલે કોઈ પણ માધ્યમ પોતાનામાંથી કેટલી મેગ્નેટિક ફિલ્ડ લાઇન પાસ થવા દે, તો એની પરમિએબિલિટી તો 0 છે. એનો મતલબ શું થાય? સુપર કંડક્ટર પદાર્થને જ્યારે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો ને તો એની અંદરનું મેગ્નેટિક ફિલ્ડ 0 હોય. તો એની અંદરનું મેગ્નેટિક ફિલ્ડ 0 છે એનો મતલબ એને પોતાની અંદરની બધી ચુંબકીય ક્ષેત્ર રેખા બારે કાઢી નાખી, અને બારે કાઢી નાખી એટલે એની ઉપર જે પદાર્થ હશે ને એની અપા કરશે. સમજાય છે કે નહીં? સુપર કંડક્ટર જે છે જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એની અંદરનું મેગ્નેટિક ફિલ્ડ 0 હોય, એટલે પોતાની બધી ચુંબકીય ક્ષેત્ર રેખા બારે કાઢી નાખે, એટલે એની અંદર મેગ્નેટિક ફિલ્ડ 0 હોય. તો અંદરની ચુંબકીય ક્ષેત્ર રેખા બધી બારે ધકેલાઈ ગઈ, તો બહારના વિસ્તારમાં ગીચતા વધુ હોય, તો બહારના પદાર્થની અપા કરશે. શું કરે? એ અપા કરશે. સુપર કંડક્ટર પદાર્થને જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો, બરોબર, અને એની અંદરનું ચુંબકીય ક્ષેત્ર 0 આવે, આ ઘટનાનો અભ્યાસ મિઝનર નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. કોને કર્યો હતો? મિઝનર. એટલા માટે એને મિઝનર અસર કહેવામાં આવે. કેવી અસર કહેવામાં આવે? મિઝનર અસર એટલે શું? સુપર કંડક્ટરની અંદર મેગ્નેટિક ફિલ્ડ 0 હોય એ અસરને શું કહેવામાં આવે? મિઝનર અસર કહેવાય. કેવી અસર કહેવામાં આવે? મિઝનર. ઓકે બચ્ચા બલ્ટી, આટલું સમજાણું? હા કે ના? અને એટલા માટે સુપર કંડક્ટરનો ઉપયોગ કઈ જગ્યાએ થાય કે કોઈ પણ બે વસ્તુનું અપાકર્ષણ થાય ને, તમે મેગવેલ ટ્રેનની તમે બધી વસ્તુ જોવો તો પાટા ઉપર ના દે, પાટા કરતાં થોડીક ઉપર હાલે, તો જે પાટા હોય સુપર કંડક્ટરના બનાવેલા હોય, તો એ પાટા સુપર કંડક્ટરના બનાવેલા હશે તો પોતાનું ચુંબકીય ક્ષેત્ર આમ ઉપર ધકેલે, તો એની ઉપરની જે વસ્તુ હશે ને એને અપા કરશે. શું કરે? એની ઉપરની જે વસ્તુ હશે એને અપા કરશે. એટલા માટે હાઈ સ્પીડ વાળી જે મેગવેલ ટ્રેન હશે એમાં એનો ઉપયોગ આવે. ઓકે બચ્ચા વલ્ડે, એટલે આ થયું આપણો ડાયા મેગ્નેટિક પદાર્થ. જેટલી ડિટેલ આકૃતિ આમાંથી દોરવી એટલી તમે દોરી લેજો. ચાલો પછી આગળ પેરામેગ્નેટિઝમ. પેરામેગ્નેટિક પદાર્થનું જે મેગ્નેટાઇઝેશન થાય એને કહેવાય પેરામેગ્નેટિઝમ. પેરામેગ્નેટિક પદાર્થના ઉદાહરણ છે એલ્યુમિનિયમ, સોડિયમ, કેલ્શિયમ, ઓક્સિજન, HTPA, કોપર ક્લોરાઇડ. આ બધા જે છે કેવા પદાર્થો છે? પેરામેગ્નેટિક પદાર્થ છે. કેવા પદાર્થ છે? પેરામેગ્નેટિક પદાર્થ. જુઓ હવે પેરામેગ્નેટિક પદાર્થના અણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય. પેરામેગ્નેટિક પદાર્થના અણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા હશે, પણ તાપમાનને કારણે એ બધા અણુઓની મેગ્નેટિક મોમેન્ટ અસ્તવ્યસ્ત હોય. એને પરિણામે એની પરિણામી ચુંબકીય ચાક માત્રા 0 મળે. હવે માની લ્યો આ અણુ છે, એની મોમેન્ટ આ દિશામાં છે, આ અણુ છે 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 એની મોમેન્ટ આ દિશામાં છે, આ અણુની મોમેન્ટ આ દિશામાં છે. આ ધ્રુવીય પદાર્થ જેવું. કેના જેવું? ધ્રુવીય પદાર્થના અણુઓ ઇલેક્ટ્રિક મોમેન્ટ ધરાવતા હોય પણ બધાની અસ્તવ્યસ્ત દિશામાં હોય. તો એટલું યાદ રાખવાનું, પેરામેગ્નેટિક પદાર્થના દરેક અણુઓ કાયમી ચુંબકીય ચાક માત્રા ધરાવે છે, પરંતુ તાપમાનને કારણે બધા અણુઓની મેગ્નેટિક મોમેન્ટ અસ્તવ્યસ્ત દિશામાં હોય. તાપમાનને કારણે બધા અણુઓની મેગ્નેટિક મોમેન્ટ અસ્તવ્યસ્ત દિશામાં હશે.
આથી આપેલા પદાર્થની પરિણામી મેગ્નેટિક મોમેન્ટ 0 મળશે. એકની આમ એકની આમ એકની આમ એકની આમ, આથી એની પરિણામી મેગ્નેટિક મોમેન્ટ કેવી મળે? 0. જ્યારે તમે પેરામેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો, જ્યારે તમે પેરામેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો તો તેના બધા અણુઓની મેગ્નેટિક મોમેન્ટ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય. એ પદાર્થનું મેગ્નેટાઇઝેશન થાય. મેગ્નેટાઇઝેશન થશે એને પરિણામે જો આમાં મેગ્નેટાઇઝેશન 0 કહેવાય. શા માટે મેગ્નેટાઇઝેશન 0 કહેવાય? પરિણામી ચુંબકીય ક્ષેત્ર 0 હશે. મેગ્નેટિક મોમેન્ટ ધરાવે છે પણ બધાની અસ્તવ્યસ્ત છે. અને પહેલે તમને કીધું હતું સરની ગેરહાજરીમાં એક અણુ આમ હોય, એક અણુ આમ હોય, એક અણુ આમ હોય, એક આમ હોય, તો એ બધો પેરામેગ્નેટિક કહેવાય. બધા અણુની મોમેન્ટ અસ્તવ્યસ્ત દિશામાં હશે. પણ જેવું બાહ્ય ક્ષેત્ર આવશે એટલે શું થશે? પેરામેગ્નેટિક પદાર્થના બધા અણુઓની મોમેન્ટ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં આવે. ડાયામેગ્નેટિક પદાર્થમાં વિરુદ્ધમાં આવે. શબ્દો પર ખાસ ધ્યાન રાખજો. પેરામેગ્નેટિક પદાર્થના બધા અણુઓની મેગ્નેટિક મોમેન્ટ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય. આથી તેની કાઈ એમ પોઝિટિવ છે. મેગ્નેટિક સસેપ્ટેબિલિટી કેવી લેવામાં આવે છે? ધન લેવામાં આવે છે. હવે જુઓ, મેગ્નેટિક મોમેન્ટ બધાની આમ આવી અને મેગ્નેટિક અને પરિણામી મેગ્નેટિક મોમેન્ટ આમ થશે બધા અણુની. તમે જુઓ તો અને મેગ્નેટિક મોમેન્ટ બચ્ચા પલટી કઈ દિશામાં હોય? સાઉથથી નોર્થ. એટલે પેરામેગ્નેટિક પદાર્થ જ્યારે ચુંબક તરીકે વર્તે ને ત્યારે એનો સાઉથ બને, આ એનો નોર્થ બને. હવે થશે શું એના પરિણામે? જુઓ, પેરામેગ્નેટિક પદાર્થને જ્યારે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો છો, તેની મેગ્નેટિક મોમેન્ટ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં આવી, એને પરિણામે શું થશે? બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર નબળું પડશે, અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હશે. હમણાં કીધું μ>μ0 હોય. પેરામેગ્નેટિક પદાર્થની પરમિએબિલિટી શૂન્યાવકાશ કરતાં વધુ. કેવી રીતે આવે? જો તમને હું સમજાવું સરસ મજાનું. આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે. હવે આ આપણો જે પેરામેગ્નેટિક પદાર્થ હતો એને એક્સટર્નલ ફિલ્ડમાં આપણે મૂક્યો, તેનો સાઉથ બન્યો, આનો નોર્થ બન્યો. હવે થાય શું? આ આપણું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર. હવે એ પદાર્થનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર બહારના વિસ્તારમાં N2S, આમ થશે. હવે થાય શું? જુઓ, અંદરના વિસ્તારમાં એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ H2N હોય અને આપણું આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. એ મેગ્નેટિક ફિલ્ડનું નામ જાતી હશે. તો અંદરના વિસ્તારમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર અને પદાર્થનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર બે એક જ દિશામાં આવે તો અંદરના વિસ્તારમાં પરિણામી ક્ષેત્ર વધી જાય. બહારના વિસ્તારમાં જો શું દેખાય છે? આ પદાર્થની ચુંબકીય ક્ષેત્ર રેખા, આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર રેખા જોવો જોઈએ. બે પરસ્પર વિરુદ્ધ દિશામાં આવે. આ બ્લેક કલરની પદાર્થની ચુંબકીય ક્ષેત્ર રેખા, બ્લુ કલરની બાહ્ય ચુંબકીય ક્ષેત્ર રેખા, બે પરસ્પર વિરુદ્ધ દિશામાં આવે. એટલે જ્યારે તમે કોઈ પણ પેરામેગ્નેટિક પદાર્થને મેગ્નેટિક ફિલ્ડમાં મૂકો તો બહારની બધી ચુંબકીય ક્ષેત્ર રેખા અંદર ખેંચાઈ જાય એવું તમને ફીલ થાય. તો તમે એમાં આકૃતિમાં જોશો ને તો આવી આકૃતિ આપીશ. અંદર જોશો તો ચુંબકીય ક્ષેત્ર રેખાની ગીચતા વધુ છે, બારે ઓછી છે. બારે ઓછું હશે ને અંદર કેવું હશે? વધુ. તો હવે પેરામેગ્નેટિક પદાર્થનો ગુણધર્મ શું? બારે કોઈ પણ પદાર્થ હશે ને ચુંબકીય પદાર્થ એને પોતાના તરફ ખેંચે. ડાયામેગ્નેટિક પદાર્થ શું કરે? અંદરનું ચુંબકીય ક્ષેત્ર બારે કાઢે. પેરામેગ્નેટિક પદાર્થ શું કરે? બહારના ચુંબકીય ક્ષેત્રને અંદર ખેંચે. એટલે બારે કોઈ પણ વસ્તુ હશે ને એની અંદર ખેંચે. સમજાય છે? તો કોઈ પણ મેગ્નેટ વડે આવડો આ પદાર્થ શું થાય? આકર્ષણ થાય. ડાયામેગ્નેટિક પદાર્થ અપાકર્ષણ અનુભવે ને આ શું આવશે? આકર્ષણ અનુભવે. આટલું સમજાવવાનું બચ્ચા પલટી? હા કે ના? પેરામેગ્નેટિક પદાર્થને જ્યારે તમે
અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકો. શેમાં મૂકવામાં આવે? અસમાન ચુંબકીય ક્ષેત્રમાં. અહીંયા ક્ષેત્ર રેખા છૂટી છૂટી છે એટલે અહીંયા નિર્બળ હશે, અહીંયા પ્રબળ હશે. હવે પેરામેગ્નેટિક પદાર્થમાં શું હશે? બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો જ્યાં નોર્થ હશે અહીંયા પદાર્થનો સાઉથ આવે. બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો જ્યાં સાઉથ આવશે અહીંયા પદાર્થનો નોર્થ આવશે. કારણ કે પેરામેગ્નેટિક પદાર્થની મોમેન્ટ આ દિશામાં છે, સોરી બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે, ના ખબર પડે તો. અને મોમેન્ટ આમ છે પદાર્થની એટલે આ સાઉથ પોલ બને, આ નોર્થ પોલ બને. હવે આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આમ છે એટલે આ એનો નોર્થ હશે, આ એનો સાઉથ હશે. ચાલો હવે શું થાય? આ નોર્થ અને આ સાઉથને આકર્ષણ થાય તો સાઉથ પોલ ઉપર આ દિશામાં બળ લાગે, Fs. આ પદાર્થનો નોર્થ અને બાહ્ય ચુંબકીય ક્ષેત્રને આકર્ષણ થાય એટલે નોર્થ પોલ ઉપર આ દિશામાં બળ લાગે, Fn. હવે જુઓ, નોર્થ પોલ આ બાજુ આકર્ષણ અનુભવે, સાઉથ પોલ આ બાજુ આકર્ષણ અનુભવે, તો થશે શું? નોર્થ પોલ ઉપર લાગતું આકર્ષણ બળ Fn વધુ હશે, સાઉથ પોલ ઉપર લાગતું આકર્ષણ બળ Fs ઓછું હશે. કારણ કે આ નિર્બળ ચુંબકીય ક્ષેત્રમાં છે, આ પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં છે, એટલે થશે શું? Fs લેસ ધેન Fn. તો સાઉથ પોલ ઉપર આકર્ષણ બળ આમ લાગે છે, Fs. નોર્થ પોલ ઉપર આકર્ષણ બળ આમ લાગે છે, Fn. તો સદિશની ભાષામાં વિચારો તો તીર મોટું છે, તો આના ઉપર પરિણામી બળ કેટલું હોય? Fn માઇનસ Fs. તો Fn મોટો છે, આ બાજુ લાગતું બળ, આ બાજુ લાગતું બળ ઓછું છે, એટલે પેરામેગ્નેટિક પદાર્થને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકો ત્યારે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે. એ બાજુ ગતિ કરશે, પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ. ઓકે, સમજાણું છોકરાઓ? ચાલો, અને આની કાયમ કેવી આવે? પોઝિટિવ. એ તો બધું તમને કીધું. ક્યુરીનો નિયમ પેરામેગ્નેટિક પદાર્થ માટે. કોનો નિયમ? ક્યુરી. પેરામેગ્નેટિક પદાર્થનું જે મેગ્નેટાઇઝેશન એ શું હશે? બાહ્ય ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં અને તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં. પોલેરાઇઝેશનમાં અહીં આવું આવતું, ઇલેક્ટ્રિક પોલેરાઇઝેશન બાહ્ય વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં અને તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં. કારણ કે જો સમજો છોકરાઓ, બાહ્ય ચુંબકીય ક્ષેત્રનું કામ શું? બધા અણુની મોમેન્ટને એક દિશામાં ગોઠવે. તાપમાનને કારણે શું થતું હશે? બધા અણુઓના ઉષ્મીય દોલનો હોય. 11મા ધોરણમાં આવી ગયું. ઉષ્મીય દોલનો. એક અણુ પાસે કેટલી ઉર્જા હોય? 3/2 kBt જેટલી. એક અણુ પાસે કેટલી ઉર્જા હોય? 3/2 kBt જેટલી. એટલે તાપમાનને કારણે અણુ ફુદક 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 થતો હશે. જેમ ટેમ્પરેચર વધે, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર શું કરશે? બધા અણુને હાલ ભાઈ તું આમ ગોઠવા, તું આમ ગોઠવા, તું આમ ગોઠવા, બધાને એક જ દિશામાં ગોઠવે. એટલે જેમ ચુંબકીય ક્ષેત્ર પ્રબળ ને એમ બધા અણુ એક જ દિશામાં રહેવાની ટ્રાય કરે. કારણ કે બધાને એક દિશામાં રહેવાની ટ્રાય કરશે. પણ હવે જો તમે આ પદાર્થનું તાપમાન વધારો ને તો ઉષ્મીય ઉર્જાને કારણે એના દોલનો આવે, 3/2 kBt ઉર્જા મળે. એને પરિણામે માંડ હરખા ગોઠવાના હોય ને ત્યાંથી એના સ્થાનમાંથી શું થઈ જાય? વિચલિત થઈ જાય. એટલા માટે મેગ્નેટાઇઝેશન બાહ્ય ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં જેમ વધુ એમ બધા અણુ એક જ દિશામાં રહે. તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં તાપમાન જેમ વધુ એમ મેગ્નેટાઇઝેશન ઘટતું જશે. કારણ કે તાપમાન એના પથમાંથી શું કરી નાખશે? વિચલિત કરી નાખે. સમજાય છે? ચલનની નિશાની તમારે દૂર કરવી પડે. ક્યુરી નામના વૈજ્ઞાનિકે આ બધું ડિટેલમાં આપ્યું હતું એટલા માટે. અને આ લેડી હતા, બરોબર, કોઈ જેન્ટ્સ નહોતા. ક્યુરી નામના સાયન્ટિસ્ટ જે થઈ ગઈ લેડીઝ હતા. M = C B0/T. બરોબર, એટલે M = C B0/T. આ સૂત્ર એક તમારે યાદ રાખવાનું. બરોબર, ચાલો, અને આમે લખાય એટલે એક સૂત્ર ટેક્સ્ટ બુકમાં છે, બીજું છે એ તમને સાબિત કરી નાખું. M = C B0/μ0 μ0/T. શું કર્યું?
μ0 વડે ગુણ્યું, μ0 વડે ભાગ્યું, એટલે m બરાબર c, b0 ની છેદમાં μ0 એટલે h, ચુંબકીય તીવ્રતા આવી ગયું આગળ, μ0 ના છેદમાં t, આને તમે નીચે લઈ જાઓ, m ના છેદમાં h બરાબર c, μ0 ના છેદમાં t, યાદ કરો એક સૂત્ર આપણે હતું m બરાબર કાય એમ h હતું કે નહીં, તો h ને તમે છેદમાં લઈ જાઓ એટલે અહીંયા શું આવે કાય એમ, એટલે ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ આ ફોર્મ્યુલા લખેલી છે, તમારે આ ખાલી યાદ જ રાખવાની છે કે કોઈ પણ પેરામેગ્નેટિક પદાર્થની સસેપ્ટેબિલિટી શું હશે, એના તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય. એ તો મેં તમને પહેલાંય કીધું હતું, ત્યારે લખાયું હતું, જેમ તાપમાન વધશે ને એમ સસેપ્ટેબિલિટી ઘટશે, જેમ તાપમાન ઘટશે એમ સસેપ્ટેબિલિટી શું થાય, વધે. કેવું પ્રમાણે છે, વ્યસ્ત પ્રમાણે, આ ક્યુરીનો નિયમ. હવે બચ્ચા પલટી, જેમ 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 બાહ્ય ચુંબકીય ક્ષેત્ર તમે પ્રબળ કરતા જાઓ અને તાપમાન ઘટાડતા જાઓ, આ વધારો આ ઘટાડો, આ વધારો આ ઘટાડો, તો એને પરિણામે શું થાય, અંશ વધે છેદ ઘટે, અંશ વધે છેદ ઘટે, એને પરિણામે મેગ્નેટાઇઝેશન વધતું જાય. એક સમય એવો આવે, કેવું આવે, એવો આવે, પદાર્થનું 100% મેગ્નેટાઇઝેશન થાય. એટલું યાદ રાખજો, 100% મેગ્નેટાઇઝેશન એટલે હું, પદાર્થની અંદર 5 લાખ અણુ હોય તો 5 લાખ અણુની મોમેન્ટ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જશે. પણ એવું શક્ય નથી, પણ આ તો આપણે આદર્શ પરિસ્થિતિમાં કહી શકીએ. સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન, કેવું મેગ્નેટાઇઝેશન, સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન એટલે શું, બધા અણુઓ એક જ દિશામાં ગોઠવાઈ જાય તેને સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન કહે છે, અથવા તો સેચ્યુરેશન કહેવાય. સેચ્યુરેશન એટલે લિમિટ. હવે લિમિટ આવી ગઈ, 5 લાખ અણુ હોય તો 5 લાખ અણુની મેગ્નેટિક મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાઈ જાય, એને કહેવાય સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. હવે માની લ્યો આપણે કીધું હતું મેગ્નેટાઇઝેશન એટલે શું, એકમ કદ દીઠ, યાદ કરો, કેપિટલ M બરાબર સ્મોલ m ના છેદમાં v, એકમ કદ દીઠ પ્રેરિત થતી મેગ્નેટિક મોમેન્ટને શું કહેવાય, મેગ્નેટાઇઝેશન. તો મેક્સિમમ મેગ્નેટાઇઝેશન એટલે સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. માની લો આપેલા પદાર્થમાં n અણુ છે, કેટલા અણુ છે, n અણુ, તો એને n અણુની મેગ્નેટિક મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાઈ જાય એને શું કહેવામાં આવે, સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. તો સંતૃપ્ત મેગ્નેટાઇઝેશનની ફોર્મ્યુલા mmax બરાબર nm/v, n એટલે નંબર ઓફ એટમ, m એટલે એક અણુની મેગ્નેટિક મોમેન્ટ ના છેદમાં પદાર્થનું કદ, એટલે તમને શું મળે, સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. ઓકે બચ્ચા વર્ડી, એટલે આ થયો આપણો પેરામેગ્નેટિક પદાર્થ. હવે ફેરોમેગ્નેટિક પદાર્થ જોવો છે. ફેરોમેગ્નેટિક પદાર્થ નો ગુણધર્મ કોના જેવો હોય, પેરામેગ્નેટિક પદાર્થ જેવો છે, પણ એના કરતા થોડોક અલગ પડે. ફેરોમેગ્નેટિઝમ, ફેરોમેગ્નેટિક પદાર્થ. જો એના ઉદાહરણ લખી લો. ફેરોમેગ્નેટિક પદાર્થ નામ તો ટેક્સ્ટ બુકમાં લખ્યું જ છે, લોખંડ, કોબાલ્ટ, નિકલ, ગેડોલિનિયમ, બરાબર, આ બધા જે છે ફેરોમેગ્નેટિક પદાર્થ છે. અને ફેરોમેગ્નેટિક પદાર્થની સાપેક્ષ પરમિએબિલિટી છે ને ગ્રેટર દેન 1000 હોય. આનો મતલબ હું, μr એટલે મ્યુના છેદમાં μ0, μ0 અહીંયા જાય એટલે μ ગ્રેટર દેન
1000 ટાઈમ્સ મ્યુ 0 એટલે હું શૂન્યાવકાશ જેટલું મેગ્નેટિક ફિલ્ડ પાસ થવા દે ને એના કરતાં ફેરોમેગ્નેટિક પદાર્થ 1000 ગણું વધુ એના કરતાંય વધુ પાસ થવા દેશે. હવે બેયમાં માઇનોર એવો ડિફરન્સ છે. જોજો સમજજો. ફેરોમેગ્નેટિક પદાર્થ હોય ને બચ્ચા પાર્ટી, એમાં એનું ડોમેન બંધારણ હોય. એ સમજાવું એટલે શું, કેવું બંધારણ હશે? ડોમેન. ડોમેન બંધારણ કોને કહેવાય? ફેરોમેગ્નેટિક પદાર્થમાં અંદર તમે જુઓ તો જુદા જુદા ખંડ પડેલા હોય. આ બધા છે ને એના ડોમેન કહેવાય. શું કહેવાય? આ બધા એના ડોમેન. અને ડોમેન નું પરિમાણ 1 મિલીમીટરના ક્રમનું હોય. કયા ક્રમનું હોય? 1 મિલીમીટર. એટલે લંબાઈ 1 મિલીમીટર હોય, પહોળાઈ કેટલી એપ્રોક્સિમેટ હોય? 1 મિલીમીટરના ક્રમનું હોય એનું પરિમાણ. અને એક ડોમેઇનમાં છે ને આશરે 10⁻11 અણુ હોય. કેટલા અણુ હોય? 10⁻11 અણુ. સમજાવું છું શું ડોમેઇન એટલે શું કહેવાય. પેરામેગ્નેટિક પદાર્થમાં બધા અણુ આમ છે. બધા અણુની મેગ્નેટિક મોમેન્ટ કેવી હોય? અસ્તવ્યસ્ત હોય. પણ આમાં ડોમેન બંધારણ ના હોય. આમાં ડોમેન બંધારણ એટલે શું? હવે માની લ્યો આ ડોમેનમાં 10⁻11 અણુ છે, તો 10⁻11 અણુની મોમેન્ટ એક જ દિશામાં હોય. મતલબ આ દાખલા તરીકે આ બીજું ડોમેન થયો. બીજા ડોમેનમાં એપ્રોક્સિમેટ આટલા અણુ હશે, પણ આ બધા અણુની મોમેન્ટ આ દિશામાં છે. પણ માની લ્યો આ દિશામાં છે. સપોઝ આમ. કે નથી સમજાતું? હવે થોડુંક સમજો. બીજા ડોમેનમાં ગયા તો એમાં આશરે આટલા અણુ હશે. માની લ્યો બધા અણુની મોમેન્ટ આમ છે. ત્રીજા ડોમેનમાં ગયા એની અંદર આટલા અણુ હશે. માની લ્યો બધા અણુની મોમેન્ટ આ દિશામાં છે. ચોથામાં ગયા એમાં બધા અણુની મોમેન્ટ માની લ્યો આ દિશામાં છે. બરાબર. પાંચમામાં ગયા એમાં બધા અણુની મોમેન્ટ માની લ્યો આમ છે. જેટલા અણુ હશે ને બધા અણુની મોમેન્ટ કોઈ એક જ દિશામાં હોય. એટલે આ રીતનું એનું આખું સ્ટ્રક્ચર હશે. તમને સિમ્પલ ભાષામાં સમજાવું તો ડોમેન બંધારણ એટલે હું જુઓ. આપણી સ્કૂલ હોય, સ્કૂલ આખો માની લો ફેરોમેગ્નેટિક પદાર્થ. હવે આ સ્કૂલના ફેરોમેગ્નેટિક પદાર્થમાં જુદા જુદા ડોમેન. ડોમેન એટલે આપણા ક્લાસરૂમ. સમજાય છે? હવે ડોમેન એટલે આપણા ક્લાસરૂમ. આપણે જે આપણા ચોથા ફ્લોર ઉપર ભણીએ છીએ ત્યાં 1, 2, 3, 4 અને 5 ક્લાસ છે. કેટલા ક્લાસ છે? 5 ક્લાસ છે. એટલે માની લો 5 ડોમેન છે. સમજો. હવે 5 ડોમેનમાં જ્યારે ટીચર ભણાવતા હશે તો એની અંદર જેટલા અણુ હશે ને બધા અણુની મોમેન્ટ એક જ દિશામાં હશે. પણ એક વસ્તુ હરખું તમે જોયું? 5 ક્લાસમાં બોર્ડ એક જ દિશામાં છે? ના, નથી. થોડુંક યાદ કરો. 5 ક્લાસમાં બોર્ડ એક જ દિશામાં નથી. માની લ્યો એ નંબરનો રૂમ છે, એમાં બોર્ડ આ દિશામાં છે. તો આમાં માની લ્યો 30 છોકરાઓ બેઠા છે, તો 30-30ની મોમેન્ટ આ દિશામાં હશે. બાજુના બી ક્લાસમાં ગયા તો એમાં બોર્ડ આ દિશામાં છે. તો જ્યારે કોઈ સર ટીચિંગ કરાવતા હશે ત્યારે માની લો 35 અણુ બેઠા છે, તો બધા અણુની મોમેન્ટ આ દિશામાં, એટલે મોઢું આ દિશામાં હશે. હવે સમજાય છે? ફેરોમેગ્નેટિક પદાર્થનું ડોમેન બંધારણ એટલે શું? આખું આપણું બિલ્ડિંગ ફેરોમેગ્નેટિક પદાર્થ. એમાં આપણો સાયન્સનો ફ્લોર ચોથા માળે છે. 5 ક્લાસ છે. 5 ક્લાસમાં ટીચિંગ જ્યારે ચાલતું હોય ત્યારે એ નામના ક્લાસમાં 30 જણા બેઠા છે સપોઝ. તો બોર્ડ આમ છે તો બધાનું મોઢું આમ હોય. બીમાં બોર્ડ આમ છે તો બધાનું મોઢું આમ હશે. સી ક્લાસમાં બોર્ડ આમ છે તો જેટલા હશે ને 40 જણા, તો 40 જણાનું મોઢું આમ હશે. હવે સમજાય છે કે નહીં? એટલે ડોમેન બંધારણ કહેવાય.
આમાં તો હું એવું કંઈ ભાગ નહીં પાડેલા હોય, એક આમ હોય, આમ હોય, આમ હોય, આમ હોય, આમ હોય. હવે આને પરિણામે શું થશે? આને પરિણામે તો એની પરિણામી મેગ્નેટિક મોમેન્ટ તો કેવી હશે? 0 જ હશે. હવે જુઓ શું થાય. જ્યારે આ પદાર્થને તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો એટલે શું થાય? આ ડોમેન વોલ જે છે ને, આ જે બ્લુ કલરની લાઈન છે ને, ડોમેન વોલ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ડોમેન વોલ. એ ડોમેન વોલ તૂટે જ્યારે કોઈ પણ પદાર્થને, કયા પદાર્થને? ફેરોમેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે ડોમેન વોલ ધીમે 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 તૂટતી જાય. એને પરિણામે શું થાય? હવે માની લ્યો આ વોલ તૂટી, આ વોલ એટલે દિવાલ, આ વોલ તૂટશે ને એટલે બે ડોમેન એકહારે ભેગા થઈ ગયા. તો હવે બે ડોમેનમાંથી એક ડોમેન બની ગયું. તો આના 10⁻11 અણુ, આના 10⁻11 અણુ એક જ દિશામાં ગોઠવાઈ જાય. આના આમ હતા તો બી ક્યાં ગોઠવાશે? બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં. એટલું યાદ રાખજો, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આમ છે, આપણો ફેરોમેગ્નેટિક પદાર્થ હતો. તો આ બે ડોમેન તૂટ્યા, આ દિવાલ, એટલે એ બધા અણુઓની મોમેન્ટ આ દિશામાં આવી જાય. એટલે ધીમે 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 તમે જેમ 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 બાહ્ય ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધારતા જાઓ, તેમ 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 આ બધી વોલ તૂટતી જાય. વોલ તૂટતી જાય ને પરિણામે બધા ડોમેન એકબીજામાં ભેગા થતા જાય અને ભેગા થયેલા ડોમેનના અણુઓની મોમેન્ટ બાહ્ય ક્ષેત્રની દિશામાં ગોઠવાતી જાય. એને પરિણામે મેગ્નેટાઇઝેશન વધ્યું. એક સમય એવું આવે, કેવું આવે? બધી વોલ તૂટી જાય અને બધી વોલ તૂટી જાય ને પરિણામે બધા અણુ એક જ જેવા થઈ ગયા છે. પછી તમે જોશો તો બધા અણુની મોમેન્ટ બાહ્ય ક્ષેત્રની દિશામાં હોય. આ રીતે ફેરોમેગ્નેટિક પદાર્થનું શું થશે બચ્ચા પાર્ટી? મેગ્નેટાઇઝેશન થાય. શું થશે એનું? મેગ્નેટાઇઝેશન. સમજાણું કે નહીં? અને પેરામેગ્નેટિક પદાર્થ જેવા જ ગુણધર્મ કે ફેરોમેગ્નેટિક પદાર્થના દરેક અણુની મોમેન્ટ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય. ફેરોમેગ્નેટિક પદાર્થને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે. ફેરોમેગ્નેટિક પદાર્થનું અંદરનું ચુંબકીય ક્ષેત્ર ખૂબ જ પ્રબળ હશે. અહીંયા જોયું આપણે μ ગ્રેટર ધેન 1000 μ0. બરાબર. અંદરનું મેગ્નેટિક ફિલ્ડ શું થશે? ખૂબ જ વધી જશે. બરાબર. ચાલો, જે ફેરોમેગ્નેટિક પદાર્થમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર. હવે એક બીજી વસ્તુ, બે પ્રકારના ફેરોમેગ્નેટિક પદાર્થ છે, સખત ફેરોમેગ્નેટિક અને સોફ્ટ. હાર્ડ ફેરોમેગ્નેટિક અને સોફ્ટ ફેરોમેગ્નેટિક. તો હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ કોને કહેવાય? પેરામેગ્નેટિક પદાર્થમાં શું હશે ખબર છે? બાહ્ય ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં બધા હરખા બેઠા હશે એક જ દિશામાં. જેવું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર તમે હટાવશો ને એટલે પાછા બધા અસ્તવ્યસ્ત થઈ જાય. ફેરોમેગ્નેટિક પદાર્થમાં શું થશે? એમાં એના બે ટાઈપ આવશે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં બધા એક જ દિશામાં ગોઠવાઈ ગયા, ડોમેન બંધારણ તૂટી ગયું. હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ, સખત ચુંબકીય પદાર્થમાં શું થશે? બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરતા, શું? બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરતા પણ એનું બધા અણુઓમાંથી મોટા ભાગના અણુની મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાઈ રહી. એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં પણ આ પદાર્થ ચુંબક તરીકે વર્તે. તો એવા પદાર્થને હાર્ડ ફેરોમેગ્નેટિક કહેવાય. પેરામેગ્નેટિકમાં શું હોય? બાહ્ય ક્ષેત્ર હોય ત્યારે બધા એક જ દિશામાં હોય, જેવું ક્ષેત્ર દૂર જાય એટલે પૂરું. એક આદર્શ ઉદાહરણ છે આપણા ક્લાસરૂમ માટે. સરની હાજરીમાં બધાનું મોઢું એક જ દિશામાં હોય, પણ જેવા સર બારે જાય એટલે બધા એવા મારા ડાયા છોકરાઓ છે ને, બધાનું મોઢું એક જ દિશામાં હોય, વાંચતા જ હોય, કોઈ કાંઈ વાતો ના કરે. પણ એક આદર્શ વસ્તુ છે ક્લાસરૂમ માટે. પણ રિયલમાં આમાં થાય કે જે ફેરોમેગ્નેટિક પદાર્થમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરવા છતાં પણ તે પોતાનું ચુંબકીય ક્ષેત્ર જાળવી રાખે, તેને હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ કહે. શરૂઆતમાં જ મેં તમને કીધું હતું, સારામાં સારા ચુંબક બનાવવામાં આવે ને, અમુક જો બે રીતના ચુંબક હોય. અમુક ચુંબકો કુદરતમાંથી ડાયરેક્ટ મળી આવે,
અમુક આપણે આર્ટિફિશિયલી બનાવતા હોય, સમજાય છે કે નહીં? તો ચુંબક આપણે બનાવવા માટે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં અમુક એને ચુંબકિત કરી દઈએ તે ફેરોમેગ્નેટિક પદાર્થમાંથી બને. કે સખત ફેરોમેગ્નેટિક પદાર્થનું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરો તો પણ એના અણુની મોમેન્ટ એક જ દિશા મારી, એટલે કે તે ચુંબકીય ક્ષેત્ર જાળવી રાખે છે. બરાબર? તો એને કહેવાશે હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ. એનું ઉદાહરણ એલ્નિકો છે. એલ્નિકો છે ને મિશ્ર ધાતુ છે. શું છે એલ્નિકો? મિશ્ર ધાતુ. એમસીક્યુમાં પૂછાય. લોખંડ, એલ્યુમિનિયમ, નિકલ, કોપર, તાંબુ, આ બધાની મિશ્ર ધાતુ કરીને એલ્નિકો નામનો ફેરોમેગ્નેટિક પદાર્થ બનાવેલો છે. આ એલ્નિકો નામનો ફેરોમેગ્નેટિક પદાર્થ બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં પણ પોતાનું મેગ્નેટિક ફિલ્ડ દર્શાવે છે. તો એ આપણું આર્ટિફિશિયલ ચુંબક છે, એલ્નિકોજી છે ને એ. અને કુદરતમાં મળી આવતો લોડ સ્ટોન. શું કુદરતમાં મળી આવતો લોડ સ્ટોન? એ કેવો છે તો કે કુદરતી હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ. અને એટલા માટે હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થનો ઉપયોગ કાયમી ચુંબકો બનાવવામાં થાય. સમજાણું? પછી સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ એટલે શું? કે જે ફેરોમેગ્નેટિક પદાર્થમાં તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરો ને એટલે પાછું હતું એવું ને એવું બધા એની મેળે અસ્ત વ્યસ્ત દિશામાં ગોઠવાઈ જાય. બરોબર? એટલે એનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર 0 થઈ જાય. તો એવા પદાર્થને કેવો કહેવામાં આવે? સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ. કેવો કહેવામાં આવે? સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ. બરોબર? ચાલો. લોખંડ છે, કોબાલ્ટ છે, નિકલ છે, ગેડોલિનિયમ છે, એ બધાની સાપેક્ષ પરમિબિલિટી જે છે 1000 કરતાં મોટી હોય. તેના કરતાં મોટી હોય 1000, એટલે સારામાં સારા ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય. પછી હવે શું થાય? જે તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં ફેરવાઈને એને એનું શું કહેવામાં આવે? ક્યુરી ટેમ્પરેચર કહેવાય. હવે જુઓ બનશે શું? બેમાં ફેર શું હતો? પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિકમાં આમાં ડોમેન વોલ હતી, આમાં ડોમેન વોલ નથી. હવે તમે ચુંબકીય ક્ષેત્ર વધારતા ગયા એમ ડોમેન વોલ તૂટી ગઈ, પણ એનું કંઈક ટેમ્પરેચર તો હશે કે નહીં? એટલે જે ટેમ્પરેચરે ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં કન્વર્ટ થાય એને ક્યુ કહેવામાં આવે? ક્યુરી ટેમ્પરેચર. અને એના માટે એક વસ્તુ તમારે સૂત્ર યાદ રાખવાનું છે. એનો કાઈ એમ નું સૂત્ર C/T-T0 એક યાદ રાખવાનું. બરાબર? કાઈ એમ બરાબર TC એટલે ક્યુરી ટેમ્પરેચર. ડન? ચાલો. આ ફેરોમેગ્નેટિક પદાર્થ થયો. હવે કે એનો ગુણધર્મ જોવાનો છે. હિસ્ટેરિસિસ લૂપ જોવાનું છે. શું જોવાનું છે? હિસ્ટેરિસિસ સાયકલ. સાયકલ એટલે કે લૂપ. જો હિસ્ટેરિસિસ લૂપમાં આલેખ છે ફેરોમેગ્નેટિક પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. વાયએક્સ ઉપર છે ને બચ્ચા પાર્ટી ફેરોમેગ્નેટિક પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર હશે કે જે આપણે ફેરોમેગ્નેટિક પદાર્થને શું કર્યું? ચુંબકિત. પણ ફેરોમેગ્નેટિક પદાર્થને ચુંબકિત કરવા માટે તમારે કંઈક બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવો પડે ને. તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી છે? h છે. કેટલી છે તો કે h. બરાબર? સોલિનોઇડમાં મૂકીએ આપણે. શેમાં મૂકવામાં? સોલિનોઇડમાં કંઈક કાંટા હશે. એની અંદર આપણે શું કરીએ? ફેરોમેગ્નેટિક પદાર્થને મૂકીએ.
હવે સોલેનોઇડની પોતાનું જે ચુંબકીય ક્ષેત્ર હશે એની તીવ્રતા કોના વડે દર્શાવાય? h વડે. હવે જો સમજો આ લેખ સરખો. આ રીતનો આલેખ છે. હવે તમે સિમ્પલ બચ્ચા પાર્ટે જો સમજી શકો. શરૂઆતમાં તમે ફેરોમેગ્નેટિક પદાર્થ અંદર મૂક્યો એટલે આવો હશે. બાહ્ય ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા 0 છે. હવે જેમ જેમ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા તમે વધારતા જાઓ એમ શું થાય? ડોમેન વોલ તૂટતી જાય. એને પરિણામે ફેરોમેગ્નેટિક પદાર્થનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર શું થતું જાય? વધતું જાય. તો જોવો જોઈએ ઓથી એમાં જોવો, O ઉપર બાહ્ય ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા 0, પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર 0. આ બિંદુનો મતલબ શું? બાહ્ય ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધારી તો પદાર્થનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર શું થઈ ગયું? વધી ગયું. એટલે ધીમે ધીમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધે, પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર વધે, ચુંબકીય ક્ષેત્ર વધે. આ એ બિંદુએ શું થશે ખબર છે? બધી ડોમેન વોલ તૂટી જાય. એટલે પદાર્થનું 100% મેગ્નેટાઇઝેશન થઈ જાય. કેટલા ટકા મેગ્નેટાઇઝેશન થઈ જાય? 100%. એટલે એ બિંદુએ શું હશે ખબર છે? બી મેક્સ હશે. ફેરોમેગ્નેટિક પદાર્થનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? મેક્સિમમ. જ્યારે ફેરોમેગ્નેટિક પદાર્થને તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો ને ત્યારે એનું બિહેવિયર કેવું હોય ને, આ એનો આલેખ છે. એનું બિહેવિયર કઈ ટાઈપનું હશે, આ એનો શું છે તો કે આલેખ છે. હવે જુઓ સમજો. એટલે એક ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એવી આવે, કેવી આવે? એવી કે જ્યારે બધી ડોમેન વોલ તૂટી જાય ને બધા અણુ એક જ દિશામાં હોય એટલે પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? મેક્સિમમ હોય. પછી તમે ગમે એટલી પદાર્થની ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કહેવાય. એની તીવ્રતા પછી તમે ગમે એટલી વધારો ને આના મેગ્નેટાઇઝેશનમાં ફેર ના પડે. કારણ કે જેટલા અણુ હતા એ તો બધા એક દિશામાં ગોઠવાઈ ગયા. સમજાય છે કે નહીં? ચાલો હવે એ લોકોએ શું કર્યું? પ્રયોગ કર્યો. હવે ધીમે ધીમે તીવ્રતા એ લોકોએ ઘટાડી. તીવ્રતા ઘટાડતા ગયા એમ શું થયું? જો આલેખ A થી B ઉપર આવ્યો. આલેખ A થી B ઉપર આવ્યો એનો મતલબ શું? જો કે આ બિંદુનો મતલબ શું? તીવ્રતા ઘટાડી, પદાર્થનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર ઘટ્યું. એનો મતલબ શું? હવે પાછી ડોમેન વોલ બનવા માંડી, પાછા જુદા જુદા બધા પડવા માંડ્યા. બરાબર? એટલે શું થયું? ચુંબકીય ક્ષેત્ર તીવ્રતા ઘટાડતા ગયા. પદાર્થનું મેગ્નેટિક ફિલ્ડ ઘટતું ગયું. પણ બી પોઈન્ટે જોવો શું છે? બી પોઈન્ટે શું છે કે ભાઈ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા 0 છે, પણ પદાર્થનું પોતાનું કાયક ચુંબકીય ક્ષેત્ર હજી હાજર છે. તો એનો મતલબ શું? કે ફેરોમેગ્નેટિક પદાર્થમાં આપણે હમણાં કીધું 2 પ્રકાર હોય, હાર્ડ ફેરોમેગ્નેટિક અને સોફ્ટ ફેરોમેગ્નેટિક. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર તમે હાવ 0 કરી નાખો છો ને તેમ છતાં પણ પદાર્થનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર 0 નથી. પહેલા જેવું 100% નહીં બની જાય. મોટા ભાગના અણુની મોમેન્ટ ગયા હશે, એક જ દિશામાં હશે. એટલે બાહ્ય ક્ષેત્રને કારણે એ પ્રેરિત થયો. તો જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર 0 થઈ જશે ને તોય એટલું યાદ રાખજો, ક્લાસરૂમમાં સરની હાજરીમાં 35 જણાનું મોઢું એક જ દિશામાં હોય. સમજાય છે? સર ક્લાસરૂમની બહાર જશે એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર 0 થયું, પણ અમુક બચ્ચા પાર્ટી તો પૂરેપૂરું એનું કોન્સન્ટ્રેશન ભણવામાં જ હશે કે ભાઈ ના ભાઈ મારે ગમે એમ કરીને મારું કેરિયર બનાવવું છે. તો 35માંથી 10 થી 15 છોકરાઓ તો એવા હશે કે જેનું મોઢું બોર્ડ તરફ જ હશે, અથવા તો પોતે નીચું મોઢું કરીને શું કરતા હોય? વાંચતા હોય. ઇટ ઇઝ કોલ્ડ હાર્ડ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ. એવા બાળકોને કેવા કહેવાય? હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ. બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં એ પોતાનો તો ગુણધર્મ દેખાડે છે કે નથી સમજાતું. બરોબર? તો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર 0 હોય તેમ છતાં પણ પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર 0 નથી. આ પોઈન્ટને છે ને પદાર્થની રિટેન
શું કહેવામાં આવે? રિટેન્ટિવિટી. રિટેન્ટિવિટી એટલે હું બાહ્ય ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં પણ પદાર્થનું પોતાનું કંઈક મેગ્નેટિક ફિલ્ડ હોય એને શું કહેવાય? રિટેન્ટિવિટી. હવે જુઓ સરખું આલેખ હજી આગળ ગયો. બીથી સીમાં શું થાય ખબર પડવી જોઈએ. બીથી સીમાં આવો ને તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ઉલટાવી. શું કરી? એટલે બારેથી આ માની લો પોઝિટિવ એન્ડ હતો, નેગેટિવ, એટલે પ્રવાહ આમ જતો હતો. પણ હવે તમે આને પોઝિટિવ કરો અને નેગેટિવ કરો તો પ્રવાહની દિશા ઉલટાય, તો અંદરના ચુંબકીય ક્ષેત્રની દિશા પણ ઉલટાય. તો શું જાણવા મળ્યું કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા જ્યારે તમે ઉલટાવશો ને ત્યારે પદાર્થનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર ઘટતું જશે. પણ સી પોઈન્ટ એટલે હું બોલું, સી પોઈન્ટના બે મિનિંગ થાય. અહીંથી તમે અહીંયા લંબ દોરો તો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કાંઈક છે પણ પદાર્થનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર 0. તો ઘણી વખત એવું બને કે જ્યારે તમે ચુંબકીય ક્ષેત્ર ઉલટાવશો ને ત્યારે પદાર્થનું પોતાનું મેગ્નેટિક ફિલ્ડ ઘટતું જાય. ઉલટાયેલી દિશામાં, કઈ દિશામાં? ઉલટાયેલી દિશામાં બાહ્ય ચુંબકીય ક્ષેત્રના એક મૂલ્ય માટે પદાર્થનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર કેવું થઈ જાય? 0. તો એને છે ને છોકરાઓ કોર્સોવિટી કહેવાય. શું કહેવામાં આવે? કોર્સોવિટી. કોર્સોવિટી એટલે શું કે ભાઈ ફેરોમેગ્નેટિક પદાર્થને તમે મેગ્નેટાઇઝ કર્યો, પાછો તમારે સંપૂર્ણ ડિમેગ્નેટાઇઝ કરવો હોય ને તો તમારે શું કરવું પડે? બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પહેલાં ઘટાડીને 0 કરવાનું અને પછી એની દિશા ઉલટાવીને વધારવાની. પહેલાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ઘટાડીને 0 કરવાનું અને પછી તમે એની દિશા ઉલટાવશો ને તો એનું મેગ્નેટાઇઝેશન પાછું 0 થઈ જાય. તો એ પોઈન્ટને શું કહેવાય? કોર્સોવિટી. કોર્સોવિટી એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કાંઈક છે તેમ છતાં પદાર્થનું ફિલ્ડ 0 છે. હવે આગળ જુઓ, આગળ શું ઘટના બની? બાહ્ય ચુંબકીય ક્ષેત્રની તમે તીવ્રતા વધારતા ગયા રિવર્સમાં. આ પોઈન્ટનો મતલબ હું? રિવર્સમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધતું ગયું. એક પોઈન્ટ એવો આવ્યો હતો કે 0 થઈ ગયું. પણ એ કોર્સોવિટીના મૂલ્ય કરતાં પણ જો તમે વધારશો ને તો પાછું શું થાય છે? પદાર્થનું પોતાનું મેગ્નેટિક ફિલ્ડ વધવા માંડ્યું અને ઉલટાયેલી દિશામાં. કઈ દિશામાં? ઉલટાયેલી દિશામાં. પાછો આ પોઈન્ટ એવો આવશે, ઉલટાયેલી દિશામાં ચુંબકીય ક્ષેત્ર મેક્સિમમ, ત્યારે પદાર્થનું મેગ્નેટાઇઝેશન 100% હોય. આ રીતે આખી સાયકલ હાલતી રહી. પાછું શું કર્યું? આનો મતલબ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ઘટાડતા ગયા પદાર્થનું મેગ્નેટિક ફિલ્ડ ઘટ્યું. ઈ બિંદુએ શું થાય? બાહ્ય ચુંબકીય ક્ષેત્ર 0 પણ પદાર્થનું પોતાનું છે. આને શું કહેવાય? રિટેન્ટિવિટી. સમજો? પાછું ચુંબકીય ક્ષેત્ર રિવર્સમાંથી પાછું ફોરવર્ડ કર્યું, પાછું વધાર્યું, એમ પદાર્થનું પાછું મેગ્નેટિક ફિલ્ડ ઘટ્યું. એફ બિંદુ ઉપર શું થશે? બાહ્ય ચુંબકીય ક્ષેત્ર 0 નથી પણ પદાર્થનું પોતાનું કેવું થઈ ગયું? 0. આ હિસ્ટેરિસિસ લૂપ કહેવાય. એની આખી પ્રોપર્ટી છે. બરાબર? આટલું તમારે આ યાદ રાખવાનું. એટલું યાદ રાખવાનું, હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થની હિસ્ટેરિસિસ લૂપ પહોળી હશે. હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થની હિસ્ટેરિસિસ લૂપ કેવી હશે? તો કે એકદમ પહોળી હશે. અને સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થની હિસ્ટેરિસિસ લૂપ કેવી હશે? એકદમ સાંકડી હોય. એનું કારણ શું? હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થમાં જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર 0 કરે ને તોય પોતાનું કંઈક મેગ્નેટિક ફિલ્ડ હોય, અને સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થમાં ટેન્સ ટુ કેવું થઈ ગયું? 0. આ યાદ રાખવાનું. હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થની હિસ્ટેરિસિસ લૂપ પહોળી હોય, જ્યારે સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થની કેવી હશે? સાંકડી હશે. ઓકે. બાકી છેલ્લી થિયરી છે કાયમી ચુંબકો અને વિદ્યુત ચુંબકો. એ તમે વાંચી લેજો. વાર્તા છે, એમાં બીજું કાંઈ નથી. બરાબર છોકરાઓ? ચાલો, આ ચેપ્ટરની બધી આપણે થિયરી પૂરી. એક 100 માર્કનું પેપર છે, એમાં ચેપ્ટર આપણે રાખ્યું છે 1લું, 2જું, 5મું, 11, 12 અને 13. 6 ચેપ્ટર છે. 100 માર્કની જે એક્ઝામ છે એના માટે. ઓકે બચ્ચા વલ્ટી, અને થિયરી બધી પૂરી.
ચાલો હવે તો પાછા દિવાળી પછી મળશું. આઈ થિંક હવે લગભગ લેક્ચર નહીં હોય, તો બધાને એડવાન્સમાં હેપી દિવાળી, હેપી ન્યૂ યર. તમારું નવું વર્ષ, આવતું નવું વર્ષ ખૂબ 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 સરસ જાય. બરાબર, ભગવાન સુખ આપે, સમૃદ્ધિ આપે, વિદ્યા આપે, તમે તમારા ગોલને એચીવ કરી શકો એવી ભગવાનને, ઈશ્વરને પ્રાર્થના. ઓકે બચ્ચા વર્લ્ડી, ખુલતા વેકેશન આપણે પાછા મળશું. સી યુ ધેન, બાય બાય, ટેક કેર, એન્જોય, મજા કરજો, બાય.